ધાનેરાના સરાલ રોડ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો. નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સરાલ રોડ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવતા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ વેસ્ટના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અનેકવાર મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાના બનાવો સામે આવતા હોય છે, જેમાં ધાનેરાના સરાલ રોડ પર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવ્યો છે. આ જથ્થાની અંદર ઇન્જેક્શનની સિરીજો, ઇન્જેક્શનની ખાલી બોટલો, ઇન્જેક્શન અને એક્સપાયર થયેલી દવાઓ મળી આવી છે. ધાનેરા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમની ઘટના સ્થળે પહોંચ્યા અને આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે મેડિકલ વેસ્ટ ફેંકનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે. મેડિકલ વેસ્ટ ખાવાથી અનેકવાર પશુઓના પણ મોત નીપજે છે. મેડિકલ વેસ્ટ જે જગ્યા પર ફેંકવામાં આવ્યો છે તેની આજુબાજુ અને ખેતરો આવેલા છે અને ખેતરોમાં રહેતા બાળકો માટે પણ આ જ રસ્તોમાંથી મેડિકલ વેસ્ટ લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટર પોપટલાલ દરજી, ધાનેરા.